તારે જો હો તો મને આનંદ આવે તો મને મોજ આવે. હરિ ગુરુ શાંતની જય. ગુરુનિયોત મહારાજની જય. બધારેલા હરિ ગુરુ શાંતની હરિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरु ज्ञान गुरु मूर्ति पूजा गुरु पद मंत्र गुरु वाक्यम मोक्ष गुरु गुरु बिना ज्ञान न उपजे गुरु बिना न मिले भेद गुरु बिना संशय ना मटे भले वाच जारे भेद. सदगुरु महाराजनी આજની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ ગામ ખોજાન ધર્મધરા પર આજે અમારે મગન બાપાના પરિવાર રમેશભાઈ, વીનાબેન, અમારા દીદીબેન આ બધા મળી આવો ભજન સત્સંગ રાખ્યો તે બદલ ધન્ય કહેવાય. એમાં વધારેલા અમારે બાપુ તથા એમ કે કાનજીરામ બાપા સાથે બીજાબા તનાવાડાથી મફતરામ મહારાજ, અમારા ગીતાબેન તથા બધા મળી આવો ભજન સત્સંગ રાખી તે બદલ ધન્ય કહેવાય. મહાપુરુષો આપણને અંધશ્રદ્ધા વિશે ઘણું કહે છે અને અંધશ્રદ્ધામાં આ જીવને જગાડવાની આ મહાપુરુષો આ આપણને મહેનત કરી અને સતના માર્ગે વાળે છે. પણ આપણે મહાપુરુષોના વચન ઉપર બિલકુલ વિશ્વાસ રાખતા નથી અને જ્યાં સત છે અહીંયા આ જીવો જાતા નથી અને અસતના માર્ગે એકદમ ભલ્યા છે. કોઈ હજબે હજબના જ્યાં સત હાથું છે અહીંયા જાવું નથી, જૂઠામાં પગ ભરવો. એટલા માટે આપણને આ મહાપુરુષો ચેતનતા આવતા હોય છે અને એ ચેતનતા સત્ય શું છે, અસત્ય શું છે, ધર્મ શું છે, કર્મ શું છે, આ વાતો કોઈ જપ તપ તીરથ કે વ્રત કરવાથી મેળ પડે એવો નથી. આ તો સાચા કોઈ સંતના સંગમાં જવાય અને સાચા સદગુરુ મળી જાય તો આ વાત આપણને સમજાય એમ છે. ન કે અનંત જાતની તમે કર્મ કરો, ભલે તમે જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો, અનંત જાતનું કર્મ કરો, ભલે યજ્ઞ કરો, હવન કરો, કથા કહેવરાવો, પણ તોય ભગવાનનો મેળ પડતો નથી. કેમ નથી પડતો કે આપણે જ્યાં છે ત્યાં જાતા નથી અને અવળા માર્ગે દોરાણા છે. જ્યાં સુધી સદગુરુના ચરણમાં ના જવાય એટલી ઘણા આ જીવને ચોય શાંતિ નથી અને કોઈ કાલે આખી જિંદગી જશે તો ભગવાન કે દેવ કે દેવીનો કોઈ દાડો મને ભેટો થાય એવો નથી. અને જો સદગુરુના ચરણે જાય તો એને ઈશ્વર પરમાત્માની ઓળખ થાય. પણ અહીંયા જાવું નથી અને કર્મ કરવું બીજે. એક ગામ હતું અને એક ગામમાંથી એક ભાઈની જોઈન જોડી. તારે આવી લક્ઝરીઓ નથી, આવી બસો નથી, વેલડા જોડીને ભાઈને પરણાવા દાતા હતા. તારે આવા રોડ નતા. આ ગામમાંથી શેરમાં બેઠા છે, પેલા ગામ જતા રહી શેરમાં આવા શેર હતા, વાડો હતી, ઝાડા હતા, એમાં હેડતા જાતા એ ગામડે ગુજરે જઈને મોટું વાવાઝોડું આવ્યું એટલે મને તારે હેડતા જાતા છે ઓશમો કોતરાન લાજી આમ આમ
થાચન ભરજિયા વશમાં કોકરા પડ્યા કે ભરજિયા બીજાને હાફ થાચા તારે આવા બોર ન ચાલતા કોહ દોડતા કોહ અને એ પ્રમાણે યાલણ હોતું ભરજિયાના એ વેલનું આમ જાતા જાતા પેલું યાલણમાં ઉતરી ગયું વેલનું કુવાનું યાલણ હતું એમાં ઉતરી ગયું કે પેલો ચેડલો ગાડા વાળો તો ચેડી આચ્યું અચ્છા પેલો મૂટલું થઈને પેલા ગાડાને ભીડાયો કે પેલો ચેડલો કે હાચકે હાચું નથી આપતો પણ કે શું આખો ધરતીનો છોડો કે આવી ગયો અરે ના આવે કે જો હરખું હતું જ કે ધરતીનો છોડો આવી ગયો આ તો આશીર્વાદ થાચેલા હતા વર્ષમાં કોકરા ભરાયેલા હતા અહીંયા ઊંઘી ગયા અહીંયા ઊંઝે પર અને એ ગોળમાંથી બીજો ભાઈ પરણી ના આવે જોર શરણાયું વાગે હગાનો ખૂબ વખાણ કરે કે મારો બાળો એવો હગો મળ્યો ખૂબ અમલ કહુંબા ખાવા પીવાનું મજા કરાવી છે પેલો બધો જબરચીમ જાગ્યો કે પેલા ભાઈ કે આ પરણાઈ આવ્યો છે ને આપણે ઊંઘી ગયા પેલા કે આ પરણાઈ આવ્યો ને આપણે ઊંઘી ગયા જે વેલનો પાછો ધરણી વાંચ્યો પાછો મારે ગોમને પૂછે તો પેલી વેલડામાં બેઠી બેનું ગાતી હોય કે બાપા ઓ બાપા પરણીને આયો લસણી લાડી આયો બાપા ઓ બાપા પરણીને આયો પેલા ગોમના કે ભાઈ પરણીને આવ્યો ગોમમાં વેલણો જોવે છે ભાઈ આવો ચેતન હતો કોમ બે વેલણ જોવે પણ લાડી નથી કે તારો બેટો મોજવે ગયા જ નથી મોજવે ગયા વગર લાડી આવે કોઈને મોજવે જાવું નથી લાડીઓ ગોઠવી છે કોઈને સચુંડી ચરણે જાવું નથી ભગવાન ગોઠવા ચો મેળ પડે એટલે જો ભગવાનને મેળવા હોય તો આવા કોઈ ગુરુના ચરણે જાય તો મેળ પડશે ને કે આખી જિંદગી એમ નામ પૂછાશો આ સંતો હાથું કે છે સતના માર્ગે ભણવું હોય તો કોઈ ગુરુના ચરણે જવું પડશે એટલે કે ગમે એમ આખી જિંદગી એમને રખડ કરશો તો મેળ પડે એવો નથી માટે ભજન સર્વથી ઉત્તમ છે ભજનના તોડે જપ કે તપ કે તીરથ કે વ્રત કે કોઈ આવી શકતું નથી અને જો રાજમાં સુખ હોત તો હરિચંદ્ર રાજા ત્યાગ ન કરો રાજનો ગોપીચંદન ત્યાગ ન કરો ભરથુરી રાજનો ત્યાગ ન કરો જો રાજમાં સુખ હોત તો શું કરો ભજનમાં દો પણ ભજનમાં સુખ છે ભજનમાં શાંતિ છે ભજનમાં જ આનંદ છે બીજે ચોય નથી ને કે આ જીવ એટલો બધો ભૂખ્યો થયો છે કે એને એટલી બધી બળતરાયું છે કોઈને દોરડા ધાગાની બળતરા કોઈને કોઈ નડતું હોય કોઈને મંત્ર નડતા હોય કોઈને મૂઠું નડતી હોય કોઈને ડાચેનું નડતું હોય કોઈને ભૂત નડતા હોય કોઈને ભૂવા નડતા હોય કોઈને સિગુતરું નડતું હોય કોઈને ઝાપડીયું નડતી હોય છે આખી જિંદગી આમ બળતરામાં આખી જીવન આમ ગુમાવે છે એક રાત વાહો તમારા વગડે સંત રે તો ધર્મનું થાપન થાપે અને ધર્મનો નાશ કરે અને એક રાત જો ભૂવો રહી ગયો ને તો ગમે એ પૂનામાં સિગુતરું બેહારે ને કે ઝાપડી બેહારે તો પેલો આવે કે તારે પૂરા પેલે બેહારી જો તેમ બધું વળી એને કેવું પેલા કે તમ અત્યારે બગાડ્યું છે વળી પેલે આવ્યું આખી જિંદગી બળતરા તોય આ જીવને શાંતિ નથી ને જો હજી જાગી જાજો હજી ચેતન થાજો અને જાગવા જેવો આ સમય મળ્યો છે ઊંઘમાં ના કાઢતા જો તમારે ઈશ્વર પરમાત્માની પારખ કરવી હોય તો આવા કોઈ મહાપુરુષોના ચરણે જાશો તારી મેળ પડશે ન કે મેળ પડે એવો નથી આખી જિંદગી એમની મેળે જાતી રહેશે અને પછી હારીને ભજન કરશો સુખ મેં સ્મરણ ના કર્યા દુઃખ મેં કર્યા યાદ કહે કબીર કે હવે ચોથી વભળે ફરિયાદ કે બાપા કે હા શીશડી પાછી પણ કે હવે ચો મેલું હવે મેલવાની જગ્યા જ નથી એટલે પછી સમય અંતે તમારે પછી ભજન કરવું પડશે રામ કરવું પડશે પછી કોઈ મેળ પડશે ની એક ગામ હતું ને ગામમાં એક ભાઈને ડોબું સરવા મેળ્યું
ડૂબું સરવા મેડું વગડામાં સરતું શું તરસ્યું છે તો ગોમને ગુંજે મોટું તળાવ હતું તળાવ. એટલે આ તળાવમાં પાણી પીવા જતા વસો બસ થોડોક ખાડો એમાં પાણી પડ્યું અને ડૂબું કોઈ દાડો આરે ના પીવે એ તો વસો છેડી જ જાય. ડૂબું આરે પીવે જ નહીં. બરોબર બસમાં જઈ એકલું કિચનનું ભરેલું હતું તે પગ હલાઈ ભલાદની ચારે પગ ઠઠી ગયા. આગા પાછું ડૂબું ના થાય કેમ કરતા મારી બધી શાલ આવી કઈ શાલે ઓમ જોયું તો ઓહો આખું દિવાળીનું દિવાહાનું પડદો આપે ગમે એમ 15 દાડા કાઢે ખોપીઓ મજા કરો. શાલે તો આ વિચાર કર્યો મારા છે કુદકોકને ડૂબું રહી ગયું અમને શાલ પડ્યો આમ પડતા ફેર ચારે પગ પહેરી જાય આગા પાછળ ખસી ના કહીશ શાલ પેલી શાલ કે બની ભાઈ બની ડૂબું કે હજી બની શું કરે છે મારો ધણી આવે ત્યારે તને ખબર પડશે બની શું કરે છે મારા ધણી આવે કે પછી તારી ખબર કોમ કરતો તો ડૂબું ને શાલ એમાં પછી વાઘ આવ્યો વાઘને તો ભાઈ શાલ નહીં સારો ડોબા નહીં સારો કે ગમે એમ 15 દાડા ગાડે તો ગોતરું કે પીનું વાઘની ફાળ મોટી હોય જે કૂદકો માર્યો શાલે કૂદી ગયો ડોબું કૂદી ગયો ઉપરો ફર્યો પડતા પેલી ચારે પગ મેળે ઠઠી ગયા ઘણા મુકાયું કરીશું ચારે પગ ઠઠેલા વાત બની ભાઈ બની ડોબું કે બની શું કરે હતી મારો ધણી આવે તાર ખબર પડશે એમ કરતા ધણીએ તો આ શિરાટને આખો દાડો ગોચી પણ જડે નહીં. સવારમાં વહેલો ઉઠો લાકડી ધવડ લઈને ગભે કરીએ જાતે તળાવમાં જોવે તો એક મકા શાલ ને એક મકા વાઘને કે મારું ડૂબું કદી રાજવાહો રહેની પણ આ રોચીને પડ્યા છે સદા આદમી હું શું ધોતું લઈને જે પડે છે શાલ માથે કૂકવા કરે કે પેલું ડૂબું કે બની શું કરે હવે આ બની જો આ જોઈ લે અને પછી વાઘ માથે ઘણા જગાઈ કરી પણ બેટો કરીશું ફસાયેલા આ કિચડમાં આપણી કિચડમાં ફસાયા છો આ કિચડમાંથી શું નાખણમાં તો આવા ચરણી દોપરા હોય ને એટલે છેવટે એ કિચડમાંથી બની શું કરે પછી આપણી હારસન મોસે પડશે પછી રોમ એ ભગવાન પછી 88,000 વ્યાસોની વેદનાઓ થાય છે. અરે હું કોઈ કુંવાઈશને ના આવ્યું મેં કોઈ સંત સાધુને ના જમાડ્યા હું કથા કીર્તન ના કર્યું મેં પરમારથ ના કર્યું નીકળી હાય બળતરા કરી પછી ઘણા આવા વ્યાસવું વળશે પણ કરશો શું એટલા માટે સંતો ચેતન કરે છે અને સંતોના ચરણે જવા જેવું છે અને સુખ જોઈતું હોય તો સંતાના ચરણે છે. બીજે તો જ્યાં જોવા અહીંયા દુઃખનું દુઃખ કોઈને છોકરા ના હોય તો દુઃખ કોઈને છોકરા ભજી પડ્યા હોય એને દુઃખ કોઈને બૈરું ના મળ્યું હોય એને દુઃખ કોઈને કડીકને બૈરું મળ્યું હોય કડી પોટલી વાળો મળી જાય તો એને દુઃખનું દુઃખ રાજા મહારાજના ત્યાં કોમ કરવા જાય તો કદન હોયથી કોમ શિક્ષક હોય છે એને તો એકી કરવા જાય તો દુઃખનું દુઃખ છે. એક કાકો હતા ને ડોલે પાણી ભર્યું પાણી પેલો આવો મારું કે બાપા કેણા કેમ 70-80 વર્ષ છે નદી પાણી ભરો છો છોકરા નથી તો છોકરા તો અંતર કેમ પાણી ભરો કે 5 ફરાર થઈ જાય ટ્રેન જેલમાં પડ્યા કે જો એક હારો આવ્યો હોત આવો રમેશભાઈ જેવો હારો આવ્યો હોત તો કે હાથે હાલવા એટલે પણ કયો આલે આવો દુઃખ ના મત વરો સુખ જોતું હોય તો આવાના ચટણી ધોપરા આખી જિંદગી એને ગાઢો છે આવા ઉત્તમ દેવ મળે છે મનુષ્યનો દેવાથી અને હું તો એમ કહું છું કે 33 કરોડ દેવાનો બાપ મનુષ્ય છે. આ દેવનો બાપ મનુષ્ય છે કેમ કે 33 કરોડ દેવો મનુષ્યમાં છે સધી મનુષ્યમાંથી શિવપુત્રી મનુષ્યમાંથી જાપડી મનુષ્યમાંથી ગોબાઈ મનુષ્યમાંથી થયો છે એટલે દેવનો બાપ મનુષ્ય છે પણ આ હવા થમતાતી નથી એટલે મને હાય બળતરાયું છે. માટે શાંતિ મેળવી હોય તો કોઈ ગુરુ ચરણે જઈ અને આ વાતને સમજો. આવી નાની દીકરીઓ તમે જો તમારી સામે કેટલું બોલી રહી છે એ ગુરુનો પ્રતાપ છે. નકર બોલો કે ના ઘણા બેઠા બોલતું વાળું હોય ના બોલી કહો એ તો ગુરુ મહારાજનો પ્રતાપ છે. આ નાની દીકરીઓ આપણી આગળ બોલતી હોય છે એક સત્સંગ ધારા કરતી હોય છે એ ગુરુનો પ્રતાપ છે.
અને એ કોઈ દાડો ડરે એમ નથી. એને ભૂતે ના નડે કે ઝાપડે ના નડે કે કોઈ એમ નહીં નડે. તમે મૂકું આ નડે પોતાનું કર્મ, બીજું કશું નડે એમ નથી. આ બધી વ્યામો છે. એટલા માટે આવી વ્યામો જો કાઢવી હોય અને આવા દુઃખમાંથી બચવું હોય તો આવા કોઈ ગુરુના ચરણે જાજો. આવેલું છે હજી વ્યામો છે જાજા એટલેથી હવા નીકળે તો ઊંઝા ને ઊંઝા. આવી વાતનો ફસાતા ને અને ઊંઘમાંથી જાગીજો, અજ્ઞાનમાંથી જાગીજો. આવા ગુરુના ચરણે જઈ અને શાંતિ મેળવો, આનંદ મોજ કરો. બોલો સદગુરુ મહારાજની.